તમને બેમાં વધુ કોને વટતા હતા? નિરૂપા તો બહુ સ્ટ્રોંગ, એટલે વધારે કડક એમ ને કે હા મને તો થોડુંક જ બહુ અઘરું લાગે ને મને. એક દાડો દાદા મારી માટે છોકરી સુધી લાયેલા. અરે પછી શું ભણવા માટે ઓફર આપી, મને તો ભગવટો ચાલુ થઈ ગયો. જો તું તો હવે એન્જિનિયર થઈ ગયો. હા દાદા, 77ની વાત, જોબ ત્યારે ચાલુ થઈ ગઈ. પછી કે તારે પગાર આવે છે? હા દાદા. તો પછી હવે તને પરિણામ વાંધો નહીં. હા દાદા બોલાય નહીં. દાદા સામે આર્ગ્યુમેન્ટ કરે કે આપણાથી, એટલે કશું બોલાયું જ નહીં. પછી જો કઈ મામાની પણ ખરીદ જશે વડોદરા, ત્યાં એક બાજુમાં વાણીઓ છે, એની 2 છોડી છે. મોટી છોડી માટે મને બહુ દબાણ કરે છે કે સત્સંગી હોય, કમાતો હોય, શાંત સ્વભાવનો, ધર્મિષ્ઠ, સત્સંગી હોય, બધા ગુણો છે તારા માટે છે. એટલે તું જરા જોઈ આવજે, તમને ઠીક લાગે તો પડી જવું આપણે. શું કરવું છે એમાં? દાદા આવું સરસ શોધી લાગે તો શું કરવું? દાદાની વિરુદ્ધ જવું ખરેખર દાદાએ આજ્ઞા ના કરી કહેવાય દીપકભાઈ? હા, પણ દાદાની પાસે બોલવાની હિંમત હોય ને. આજ્ઞા કરી કેવાય દાદા? એટલે દાદા આટલી મહેનત કરે એટલે મારાથી કેમ ના પડાય? પછી તો નિરૂપા મને કળા શીખવાડી. મને કે તને બોલવાનું ફાવશે નહીં તો કાગળ લખ દાદા. હે દાદા ભગવાન, મારું તમે મને જ્ઞાન આપ્યું, હું શુદ્ધાત્મા થઈ ગયો, મારો મોક્ષનો ધ્યેય છે, મારે મન વચન કાયા જગત કલ્યાણ માટે વાપરવા છે. થોડું બ્રહ્મચર્ય પાળવાની ભાવના શરૂ થઈ છે. બ્રહ્મચર્ય પાળ્યા આશીર્વાદ આપો. સત્ય અને સાવિત્રી 100 છોકરા જોઈએ તો ત્યાં પાછો આવી ગયો. દાદા બ્રહ્મચર્યનો આશીર્વાદ આપજો. પહેરવાની પાછી ઉડી ગઈ. દાદા એવું નિરૂપા કે તું આવું લખીને આપ દાદાને. લખીને આપ્યું દાદાને. દાદા રાજી થઈ ગયા કે આ તો બહુ સારું કહેવાય. પછી તો દાદાએ શોધખોળ કરી મને. ત્યાં તો બહુ મોટી જાગૃતિ શરૂ થઈ. હવે મને ખબર નથી શું થયું. તો દાદાએ તો પોઝિટિવ લીધું. પછી પેલી છોડીની વાત ઉડી ગયા. પછી બરોબર દાદાએ પછી એટલે એન્કરેજમેન્ટ કરવા માંડ્યું. પછી તો બહુ સત્સંગ કર્યા, બ્રહ્મચર્યના સત્સંગો થયા. એ તો એ સુધર્યા એટલે મારે શાંતિ થઈ ગઈ. આપણને લાગે આ બ્રહ્મચર્ય જે બુક છે એમાં મોટા